અત્યારે ગોમતીપુર દ્વારકાની અંદર પહોંચી ગયો. મંદિરની અંદર પૂજારીજી પૂજા કરી રહ્યા છે. તો લાય તેમને હું પૂછી દઉં કે મારે પ્રભુને લાડુ જમાડવા છે. કેમ પૂજારીજી? બોલો ભગત. અરે પૂજારીજી, હું પ્રભુને લાડુ જમાડવા માટે આવ્યો. લાડુ જમાડવા આવ્યો છો? પ્રેમથી જમાડ લો. બહુ સારું. જગત નિયંતા કૃષ્ણ પરમાત્મા, આપનો ભક્ત અજમલ તમારા દ્વારે આવ્યો છે પ્રભુ. હે તને પ્રેમથી તમને લાડુ જમાડવા માટે જમી લો પ્રભુ, લાડુ જમી લો. અરે મારી યથાશક્તિ પ્રમાણે તમારા માટે હું લાડુ લાવ્યો છું પ્રભુ, જમી લો. અરે પ્રભુ જમી લો, હું મારી યથાશક્તિ પ્રમાણે લાડુ લાવ્યો. જમી લો પ્રભુ, જમી લો. તમને કદાચ એમ થતું છે કે આ વાંજિયાનું મુખ જોઈ અને મારે ક્યાં લાડુ જમવા, તો ઘડીક વાર હું અવળું ફરી જાઉં પ્રભુ, પણ તમે લાડુ જમી લો. જમી લો પ્રભુ, જમી લો. અરે મારી વિનંતી છે, મારી આજીજી છે, જમી લો. અરે દુર્યોધનના સપન ભોગને ઠોકર મારી એક વિદુરને ત્યાં તાંદુલની ભાજી આરોગી પ્રભુ, લાડુ જમી લો. અરે મીરાબાઈએ એક ઝારનો કટોરો મોકલ્યો તો છતાં અમૃત માનીને ઘટા 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 આરોગી હતા. લાડુમાં હું ઝાર નથી નાખ્યો લાયો પ્રભુ, લાડુ જમી લો. જમી લો પ્રભુ, જમી લો. ઓહો, વાર વાર કહું છું જમી લો, જમી લો. નથી મૂર્તિ લાડુ જમતી, નથી બોલતી કે નથી ચાલતી, મારી સામે એક તારી ટગટ 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 ટાકી રહી છે. તો લાવ આ લાડુને, મૂર્તિને લાડુના માર મારું. કેમ ભગત? કેમ પૂજારીજી? આ મંદિર વિકંજ મૂર્તિ કેમ ખંડ કરી નાખી મારી રણછોડાને? કઈ મૂર્તિ? કઈ મૂર્તિ, કઈ મંદિર રણછોડાની? કઈ મૂર્તિ? રણછોડાની કઈ મૂર્તિ, કઈ મૂર્તિ કેમ કહો છો? આ મૂર્તિ. હા ભગત, હા. તો મૂર્તિ લાડુ કેમ જમતી નથી? પથ્થરની મૂર્તિ લાડુ જમે? તો કઈ મૂર્તિ લાડુ જમે?
અરે તમને જમાડવા માટે નથી આવ્યો, હું તો સાસા પ્રભુના દર્શન માટે આવ્યો છું. સાસા પર જો હશે હા લાડવા બડવા લઈ આસો અરે લાડુ આર્યા ઘડીક ખમો લાડવા ખાઈ જાવ સાસા પર જો હશે હા મારે સાસા પ્રભુના દર્શન કરવા છે. આયા કઈ સાસા પ્રભુ આયા નથી તો ક્યાં છે? સમુદ્રમાં સ્વયં રણછોડ રાય વસે છે. ઓહો સાસા પ્રભુ સમુદ્રમાં વસે છે. હા ભગત હા અરે સમુદ્રમાં જવા પણ હું તૈયાર છું. યસો ચાલો મને બતાવો. આવો મારી પાછળ પાછળ જો ભગત આ સામે સમુદ્ર ઓહો સામા સમુદ્રની અંદર સ્વયં ભગવાન વસે છે. રણછોડ રાય ભગત તો હાલો મને બતાવો. 10 દી પહેલા હું જે એકાંત દર્શન થશે તમને એકલા જા હું એકલો જતા મને દર્શન થયા હતા ભગત તમે નહીં આવો ભગત ના હું તમને ધક્કો દઈ જય રણછોડ રાય બોલવાનું આ દરિયાની અંદર મને ધક્કો દો છો. હા ભગત હા પ્રભુના દર્શન થશે. એમ થશે જય રણછોડ રાય બોલવાનું બહુ સારું ધક્કો દો છો ભગત બહુ સારું. મને ધક્કો દો પણ મને હાસા પ્રભુના દર્શન કરાવો. હાથ તારા ગાનો પાગલ ના ધક્કો દંડ પાડી દો જય રણછોડ, જય રણછોડ. અરે પૂજારી કહેતા કે આ સમુદ્રની અંદર સ્વયં ભગવાન વસે છે, પણ સમુદ્રની અંદર મને જળના પ્રાણીઓ સિવાય કશું બતાતું નથી. મંદિરના પુજારી ઉજને સમુદર પામે ગયા. એક લાડવા લાલ છે મુજને સમુદર એક લાડવા હાડલાલ સે ઉજને સમુદર પામે ગયા. હે સે તળિયા ને જાગલે હે પાણી મુજને સમુદર એ ભેગા છે નદિયા લાગરે. ઓલ મંદિરના પુજારી ઉજને સમુદર પામે ગયા. ડુબરે હું તો ડૂબવાન લાગ્યો. ગમવાલું એકલો ને મોરલી ધારી રે. ઓલ મંદિરના પુજારી ઉજને સમુદર પામે ગયા. અત્યારે મારા પ્રેમેલા ભક્તને પૂજારીજીએ સમુદ્રની અંદર ફેંક્યા છે, તો સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવી તેને તારી લઉં છું. હાલો હે કોઈ લઈ જાઓ પાણીડા શરમ લાગે હે કોઈ લઈ જાઓ પાણીડા શરમ લાગે હે શરમ લાગે કોઈ લઈ જાઓ પાણીડા શરમ લાગે
હા હા ત્યારે મારી સાસુજીએ પાણી ભરવા મોકલ્યા છે તો લાય પાણી ભરીને જાઓ આજે સગી રે સાસુએ પાણી મોકલી રે આજે સોગી રે સાસુએ પાણી મોકલ્યા રે એ મોકલ્યા ભાજ મારા આજે મારી રે સાસુએ પાણી મોકલી રે એ મોકલ્યા માં જબરા એની અમારી સાસુએ પાણી મોકલ્યા રે આજે ઉંડા રે ગુવાને કિસણ નવા મોગે રે આજે મુંડા રે કુવાની સીસણ ટુકારે પડે કે બકરી ગળું લે બરા આજે ઉંડા રે ગુવાને કિસણ મારા ટોકારે પડે એ કેમ કરી થોડું આજે અમારી સાસુએ પાણી મોકલ્યા રે અત્યારે આ ઊંડા કુવા અને શીશણ ટૂંકા પડે છે ઘડા મારા ભરાતા નથી ને પાણી ભરી નહીં જાવ તો મારી સાસુ મને વટશે તો લાય ને મારી બેનપણીઓને બોલાવું સામે અત્યારે નેટ ચાલુ છે તો પાણી ભરી જાવ ને મારી સાસુ વટશે આજે કાંતા બોલાવે શાંતા આવજો રે બોલાવે કાંતા આવજો સરોવરની પાર બેટી મારા આજ કાંતા બોલાવે કાંતાયા ભવાનો એ આવો બેટી સરોવરની આજ શાંતા બોલાવે કાંતા આવજો રે આજે શાંતા બોલાવે આજે શાંતા બોલાવે કાંતા આવ્યા રે અરે બેની આ પનખટ ઉપર આપણા શિક્ષણિયા ટૂંકા પડે છે અરે બેની જો તો ખરા ઊંડા કુવાને શીશણ ટૂંકા પડે છે પાણીના ઘડા ભરાતા નથી અને પાણી ભરી નહીં જાવ તો મારી સાસુ મને વટશે આપને એ માટે બોલાવે છે તો આપ શિક્ષણ તો લાયા છો ને જય સા શિક્ષણ અરે બેની તો આ બેનને પૂછી જોઉં અરે બેન તું તો શિક્ષણ લાવી છો ને અરે બેન તું તો લાવી છે ને ત્યાં તમે 5 આવી 5 માંથી એકેય શિક્ષણ નો લાવ્યું કોને હે બેની તારે તો કહેવાય ને એકાદ શિક્ષણ લઈ લો આપણે કોણ કે મારીએ તમને એમ કીધું વીડા ગાળીને ભરશું પણ અત્યારે નદીમાં પાણી બધું હા શું જાવું છે ને આપણે પાણી ભરીને લઈ જાય તો મારે હાવ પાક બહુ ભૂંડા તમને ખબર એ ઉતાવળે નીતિને કાઢે વ્યાજા વેડા કરીને ભરો હા શું સોનાએ ડાળી રૂપા બેડલું રે રૂપા હો રંગ
આપણે ઘડા ભર્યા ચડાવશે કોણ? હવે ઈ તો છે ને આપણે ઘડા ફેરા સડાવશે કોણ ઈ આ બેન ને પૂછવું પડશે આપણે આપણે ઘડા તો વીડા ગાળી ફેરા આપણને હવે સડાવશે કોણ? અરે બેની સામે કાનકોર ઘોડા ચાલ્યો આપણે એને પૂછવું આને કેવું છે એને જ પૂછે ને બીજા કોને તને કઈ ખબર જ નથી આ બધા શેરીએ ને ગલીએ ગોકુળમાં બધા વાતો કરે છે આ કાન છે ને હાવ નટખટ છે એને નથી કેવું આપણે ના ના એ જશોદાભાઈ ઠપકો દીધો કે ને કેદુનો સુધરી ગયો છે નો હોય હા ઓલીને પૂછજો લે તું કા બેની સડાવશે ને ને લાગતું બેન તને પૂછવા જાય કેમ એ આને ભળે આ જડીને બહુ ભળે છે તાર ભડે બાબુન સડાવે બાબુ તમને સડાવે હે બેની કાઠે તે કાને ઘોડા કેલવરના રૂપા ઓર નરસિયા કાઠે તે કાને ઘડા કે અરે બેની તમે રો મળી ઘડી ખમો કઈ કેતી કા ઘડા સડાવે છે બોરો ખાઓ બોરો પોરો નથી ખાવો પેલા પૂછવું છે કીધું ભાઈ ને તો કા કેતી ના હું નથી કહેતો હે હું નથી કહેતી કે આ નટખટ છે આને ન જવાય એમ બેન મને એવી નથી ખબર તું કેતી કા ઘડા સડાવે છે મારે એમ હતું હવે સુધરી ગયો છે સડાવે છે આ હાવ બગડી પણ તું તો કેતી પણ આ હારો આ ઈ પણ થોડી આવી એને જ કરી કા કા
તો તે ના કેમ ન પાડી? હા ચીની વાયા વાયા ધોડી આવી કા વાયા વાયા નથી આવી તું? ના, ઈ ના. હે આ જડી પેલા દેખ્યો એને કીધું હું તું બેરી છો નહીં સાંભળતી? એટલે તમને પૂછું છું એને હું કીધું તને ખબર છે? હું કીધું ઈ તમને છે ને 1 2 3 4 માડીને એક બાજુ રાખવા દે. ના ના માડીને નથી ગણાવા. 1 2 3 ને 4 તમને ચારે ને એમ કીધું કે તમે મારા ઘરની નાર છો. મને નો કીધું હોય બેની કા મારા ઘરે તમે જોયા નહીં કેવા મળે છે એ તો ખબર છે કે આના નાના ને તારા કેવા ગ્રહ મળે છે. કદાચ આમને કીધું હોય એમને પૂછી જો ના ના એને તમને હું કીધું ખબર છે? એ કેતા અરે બેની હા એમને શું કીધું? એ કે તમે મારા ઘરની નાર છો એમ કીધું. એ તો જીવ કે છે કાયા ને તું મારા ઘરની નાર છો. આપણે સાથે સડી ચાલતા થાય. ના ભાઈ ના એમ નહીં કરું. પેલા છે ને આને પૂછવા તેડે દે. મરડી ને ઘણો ઉછળી રે નાગ પાહોર ને તેડે મરડી ને ઘણો ઉછળી રે નાગ પાહોર અરે પ્રભુ આપ તો જગતના તારણ હારસો વાટના લીલાટે વિદુરસ્ય ન વહી રહ્યા. હરે લક્ષ્મી ગોમતીપુર દ્વારકાની અંદર મારો પરમ પ્રેમીલો ભક્તો મને લાડુ જમાડવા આયા. એને ખૂબ ખૂબ આજીજી વિનંતી કાલાવાલા પ્રાર્થના ખૂબ પ્રાર્થના ઉપર પ્રાર્થના કરતા રહ્યા, કાલાવાલા કરતા રહ્યા. એની ધીરજ
ધારણ કરી ન શક્યા. મેં ભક્તની કસોટી કરવા ખાતર થોડી વાર કરી લાડુ જમવામાં. એ રાજપૂતને એકદમ ક્રોધના વેશમાં આવી ગયા. જે લાડુ જમવા લાયા હતા મારા લલાટની અંદર ફટકાર્યા. પાવ પખાળવા જળની ધારી લાયા હતા મારા લલાટની અંદર ફટકારી. રુધિર તો એના વહી રહ્યા છે. અરે પ્રભુ એવા એવા ભક્તને મારે દર્શન કરવા. અરે લક્ષ્મી, એવા એવા ભક્તના આપણે દર્શન કરવા હોય તો આપણે ઘડી પર ઊભું રહેવું પડશે. અવશ્ય એના દર્શન અહીંયા થશે. બહુ સારું, લાવો તમને પાટો બાંધી. મારે પ્રભુના દર્શને જવું છે તો જવાની રજા દેશે. ઓહો, દરવાજાનો પણ નિયમ છે. ગરુડ બોલે તો જ દરવાજો ખોલે. વાહ પ્રભુ વાહ, તમારી લીલા તો અપરંપાર છે પ્રભુ. તમારા દર્શને આવવું છે આડી ચોક્યું. ક્યારે ગરુડ બોલે ક્યારે દરવાજો ખોલે. ઓહો, ગરુડ બોલ્યું, દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા આજ મારી નજરે નિહાળ્યો સ્વયં પ્રભુ રાણી રૂક્ષ્મણીની સાથે સોનાના હિંડોળે હિચકીર્યા છે. વાહ પ્રભુ વાહ, જુઓ જુઓ, આપણો ભક્ત અજમલ તમારા દ્વારે આવ્યો છે પ્રભુ. આવી રીહું ન હોય પ્રભુ, ન હોય પ્રભુ, ન હોય.
આવા રાખો માથે આવા રાખો માથે ઈસુરે શામયા શોભે નહીં રે રાખો માથે રીસુરે મારા શામળી યા સુમે હે નહીં રે એવી અજમલની જગતની પૂરો થાય રે હે મિયલ મલની આ દિનથી સુનો મારા નાથ રે આરે આયવા પરભાતના સ્વામી રે અવલે અઠ નવના આદરો રે એવા પર ભક્તના સ્વામી રે હવે અમરી અટલો યાદ રે પ્રભુ તમે સવો પ્રભુ તમે સવો દીનનાથ યાદ રે આરે એવા લક્ષ્મીજી પૂછે રે વાલા સુવિચાર મારે એમાં લક્ષ્મીજી પૂછે મારા વાલા ઓ વિચાર મારે પ્રભુ કે મકરે કે સૌ દયાળુ દાસ રે હારે પ્રભુ કે પાવ કરીને મારા કે સબ દયા જોયું દાસ રે આરે એવા કે જોડે પલંગ ધીરે પ્રભુ યારે દાગ્યા રે એમાં સિયો રે પલંગ ધીરે મારા વાલા યાદ જાગ્યા રે એકો થયા થયા ગય ગરુડે સવાર રે હારે ઈ તો તિયા તિયા ગાય ગરુડે ઓ સ્વાર રે આરે ભગત રે અજમલ રાયને ઓળખું રે આયા રે તો તુમારી ક્યાં ગાળ રે આરે હા આયા મારું ભાગના પેલા રે મારે કઠમાં પહોંચવું રે એવા પર ભક્તના પેલા રે મારે કડમાં પહોંચવું રે હાય લેવો રે લેવો મારે આજુ પલંગ હે આરે હા મારે લેવો લેવો મારે યજ બલ દે રે તાર રે આરે હરે પ્રભુ અરે અમારી જેવા માણસ માત્ર ને તો દેહ કષ્ટ ભોગવવા પડે. પણ આપ તો સ્વયં પ્રભુ છો. અરે સ્વયં પ્રભુ કહેતા કે એક આંખના પલકારાની અંદર સમગ્ર સૃષ્ટિ રસાયેલી હોય તો એવી પણ આપનામાં તાકાત છે. એક આંખના પલકારાની અંદર સમગ્ર સૃષ્ટિનો નાશ કરવો હોય તો એવી પણ આપનામાં તાકાત છે પ્રભુ. આપ તો સૃષ્ટિના સર્જનહાર છો છતાં લલાટે રુધિરની ધાર છે નહીં વહી ગઈ છે. હરે ભક્ત ભક્ત ગોમતીપુર દ્વારકાની અંદર મારો પરમ પ્રેમીલો ભક્ત મને લાડુ જમાડવા આવ્યો. હા પ્રભુ ભક્તની કસોટી કરવા ખાતર મેં જરા ધીરજ ધારણ કરી એને ખૂબ આજીજી વિનંતી કાલાવાલા કર્યા છતાં મેં જરા ધીરજને ધારણ કરી રાજપૂતને એકદમ ક્રોધના વેશમાં આવી ગયા અને જે મને લાડુ જમવા લાયા તમારા લલાટની અંદર ફટકાર્યા પાવ પખાડવા જળની ધારી લાયા તમારા લલાટની અંદર ફટકારી રુધિર તો એના વહી રહ્યા છે. હવે પ્રભુ એ બીજો કોઈ નહીં પણ હું અભાગી પોતે પ્રભુ. અભાગી નહીં ભાગી કહો. નહીં પ્રભુ નહીં. અભાગી નહીં. એ અજાણી ભૂલું રે બલભૂમા સોની. હે અજાણી ભૂલો રે તો મારી માફ કરું છું.
શું કહું મારા ભક્તની અને ભૂલું મુબારક હોય છે ભક્તને આધીન છું આ તમારી કોઈ ભૂલ નથી મારી પાસે લાડ છે કોઈ ભૂલ નથી તમારી અજમલ હા પ્રભુ આજે એકાએક આપને દ્વારકા વિશે આવવાનું કારણ શું છે અરે પ્રભુ મારી સર્વે વેદના તમે સમજો છો તમે તો અંતર્યામી છો પ્રભુ બાબા સર્વે મારી વેદના તમે સમજો છો છતાં મને શા માટે પૂછી રહ્યા છો અરે ભક્ત અજમલ આપનો હેતુ શું છે આપ જે કારણસર દ્વારકા વિશે આયા હોય તે મને વિસ્તારથી કહો શા માટે આયા છો હા પ્રભુ આજે દ્વારકા વિશે હું એક મારા સ્વાર્થ માટે આવ્યો સ્વાર્થ માટે હા પ્રભુ અજમલ મૃત્યુ લોકના માનવીના કેવા કેવા સ્વાર્થ હોય છે એમાં આપનો શું સ્વાર્થ છે મને વિસ્તારથી કહો અરે પ્રભુ મારું સ્વાર્થ કહેતા હું વાંજ્યો છું પ્રભુ વાંજ્યો એક સવાસેર માટીની ખોટના કારણે એક વાંજિયા મેળાની વેદનાને કારણે પ્રભુ ઠઠ ગોમતીપુર દ્વારકાની અંદર ધક્કો ખાવો પડ્યો છે કારણ કે સવાપોર દિવસ પડે ત્યાં સુધી મારા મુખને હંગરવું પડે છે પ્રભુ પોકલગઢની પ્રજા મારા સુકન પણ લેવા માંગતી નથી પ્રભુ અરે અજમલ અજમલ હા પ્રભુ શોષણ માટેની ખોટ કહેતા તો આપને ત્યાં વાંજ્યા મેળાની વેદના છે હા પ્રભુ હા આપ પુત્રની આશાએ દ્વારકા વિશે આયા છો આપની આશા અવશ્ય દૂર થશે વાહ આથી અમર ડાલીનું પુષ્પ આપું છું 9 માસ અને 11 દિવસે માં બિડદને પેટ અવતાર ધારણ થશે હું આથી અમર ડાલીનું પુષ્પ આપું છું બહુ સારું પ્રભુ હે અમર ડાલીનું એક પુષ્પ આપું છું ડાલીનું એક પુષ્પ આપું છું એની સેવા કર અજમલ આજે પુષ્પો આપું છું 9 માસ અને 11 દિવસે માં મિલદેને પેટ અવતાર ધારણ થશે એનું નામ તમે વિરમદે રાખજો આપનું વાંજા મેણું દૂર થશે બહુ સારું પ્રભુ હા અજમલ આપનું વાંજા મેણું દૂર થશે પણ અજમલ અજમલ આપના મુખની અંદર કોઈ નૂર નથી આંખોની અંદર આંસુ સારી રહ્યા છો ટપક 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 એવું તે કેવું સંકટ આપને રડાવેલું છે અજમલ અરે હા પ્રભુ મને એ સંકટ રડાવી રહ્યું છે રાજપૂત આપને એવું કેવું સંકટ રડાવેલું છે હા પ્રભુ મને એ સંકટ રડાવી રહ્યું છે કે પ્રભુ આ તો એક મારું સ્વાર્થ છે પ્રભુ પણ એવા પરમાર્થ માટે પણ હું આવ્યો છું પરમાર્થ માટે હા પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ અરે સ્વાર્થનો શબ્દ તો મને સમજાણો ભક્ત પણ પરમાર્થનો હેતુ શું છે મને વિસ્તારથી કહો અરે પ્રભુ પરમાર્થનો હેતુ કહેતા હું રાજપૂત છું પ્રભુ અરે અમારા રાજપૂતોનો ધર્મ છે અરે સંત સાધુ ગાય બ્રાહ્મણ પ્રાય અસ્ત્રીની દેખભાળ રાખવી અમારા રાજપૂતોની ફરજ છે અમારી રાજસ્થાન મારવાની અંદર પ્યારો નામનો રાક્ષસ દિવસે ને દિવસે હાહાકાર મચાવી રહ્યો છે ટોળા મોઢે ગાયોનું રક્ષણ કરવાનું હોય ત્યાં ટોળા મોઢે ગાયોનું ભક્ષણ થઈ રહ્યું છે પ્રભુ ખેડૂતોને વાડી શેઢી જવા દે ને ગામે તુને ગામ ગામત્રા કરવા દે ને
આવો ભયંકર પહેરવાનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે પ્રભુ. મારે જો પુત્ર જોવે તો આપની જેવો પ્રભુ, આપની જેવો મારે ત્યાં સંત પોતે પધારો. અરે ભક્ત અજમલ, પૃથ્વી પર જ્યારે ભાર વધે છે, ધર્મ ઘટે તારે યુગે ને યુગે હું અવતાર ધારણ કરીને આવું છું. આજે મારવાડની અંદર એવું સંકટ હોય, અધર્મીને સત્યના માર્ગ ઉપર લાવવા માટે, અભિમાનના અભિમાનને ઉતારવા માટે હું મારવાડની અંદર આવું અજમલ, આવું, પરંતુ મારે મોટા ભાઈ બળદેવની રજા લેવી પડશે. અરે પ્રભુ, રજા લઈ લો, પણ મારે ત્યાં સ્વયં આપ પોતે પધારો પ્રભુ. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આવજો કૃષ્ણ રે. હે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. હે આવજો મારા ભાઈ ઉઠે છે. મારા ભાઈ નાનાને ગમે તે કઈ થાય એ પણ મને સગ્ન ન થાય. મેલા પે કાટા બાંધા લેવું ચલાઈને પોસી દો. હજે લેલાટે માતા રે દિલા સનારે બાંધા. હજે લેલાટે કોને હમારા મારી જલ્દી કહો નાના ભાઈ. મિલાતે હટા રે લાશના રે બાંધા. જલ્દી મિલાતે લાશના રે બાંધા. આ બળદેવ કહે કૃષ્ણ પેલો ભક્તરે મારયા
આજે પ્રેમીલો એ ભગત મારો આવ્યા રે આવ્યા તુવારી ક્યાં મોજા જલ્દી કહેલા આવિલા ગોમતીપુર દ્વારકાની અંદર મારો ભક્ત આવ્યો વિલા આવ્યા તુવારી ક્યાં મોજા કેલો ભંગરે માર્યા વિયો રે એ આવ્યા તુવારી કામોલા પ્રેમીલો ભક્તને વીર માર્યા આવ્યા રે આજે પ્રેમીલા ભક્તએ આવિલા મારા મન મારા છે પ્રેમીલા ભક્તને લાડમન મારા છે પ્રેમીલા ભક્તએ પૂજને લાડુ રે માર્યા આજે પ્રેમીલા ભક્તને તો સેવા કરવાનો અધિકાર છે પ્રહાર નહીં વિલા જય વિલા એક ભક્તની કસોટી કરવા ખાતર મેં જરા ધીરજને ધારણ કરી મારા ભાઈને અરે કોઈ જો એવું માર માર્યો હોય તો એને ગોતીનું એને કોઈ શિક્ષા થવા નથી વિલા મારો ભક્ત છે નહીં એ મારું દુશ્મન છે વિલા નહીં આજે નવો ખંડ ધરતીમાં સદરુ સુકાવાનો જાણ આજે નવો ખંડ ધરતીમાં સદરુ સુકાવાનો જાણ આકાશ હે મતાડો પૃથ્વી એક કરું રે આજે આકાશ મનો નથી આખું વાસ આકાશ હે મતાડો પૃથ્વી એક કરું રે એ પાટીનો કાઢી નાખો આકાશે સાંદોને સૂર્ય રે લાય કરું રે આજે સાંદોને સૂરજ લાય કરો મનો વાળી નાસ નહીં વિલા ક્રોધ ન કરો વિલા આપ તો શેષ નાગના અવતાર છો સાંદોને સૂર્ય રે લાય કરું રે મેરીનો કાઢી નાખો સાંદોને સૂરજ લાય કરો પણ ખબર ના સાવધાન વિલા નહીં આજે મારા રે ભળથી ને મને ભલા માલે રે એ આજે મારા રે હળદીની મલઈ હલો મોરે રે બધી ધુજા ઉયાવાજ મારા રે ભળથી ને મને ભલા માલે રે એ ધરતીની ધ્રુજા પુયાવા મારા રે હળદીની મલઈ હલો મોરે રે
નહીં વિલા નહીં વિલા, આપ ક્રોધ ન કરો વિલા. મારો ભક્ત છે. આપને મારો તો તું કેસ કે મારો ભક્ત છે નહીં એ મારો દુશ્મન છે વિલા. નહીં વિલા, મારો ભક્ત જાણે. આપણે બંને ત્યાં છુપાયો એને બહાર કાઢી નાખતો વિલા. નહીં વિલા, મારો ભક્ત છે, એની પર કૃપા કરો, ક્રોધ નહીં. સફાત કોટી આલો કૌરવ તણો કા કોણ કે હું કૃષ્ણ તણો બંધુ બળરામ સાર પાપીઓનો નાશ કરવા મારું હૈવું સૌ તૈયાર થા. નહીં વિલા, નહીં, નહીં. નહીં, નહીં, નહીં વિલા, નહીં. આપના હળને સમુદ્રની અંદર ફેંકી દો વિલા. વિલા આપના શકરને સમુદ્ર અંદર ફેંકો વિલા. નહીં, મને ભાઈ કરતા ભક્ત વાલો છે વિલા. શું કહેશ વિલા? હા વિલા, તમે ભાઈ કરતા ભક્ત વાલો હા વિલા. તો મને દ્વારકાની અંદર શા માટે બોલાવ્યો વિલા? સાંભળો વિલા, સાંભળો. આજે કૃષ્ણ એ કહે ને બળદેવ સાંભળો મારતી નડાની વાત. આ જલ્દી વિલા કૃષ્ણ એ કહે ને બળદેવ સાંભળો મારતી નડાની વાત. કૃષ્ણ હું બોલવા બોલો રે. આજે વચનો હે તારે યજમાન રાય શું કહેશ વિલા? આવેલા રે ધરું યજમાન ઘેરે આવતા નહીં વિલા આવેલા પૃથ્વી પર યારે પાર વધે છે, ધર્મ ઘટે તે, સંત સાધુ ગાય બ્રાહ્મણ એની ઉપર જયારે અત્યાચાર થાય છે, ત્યારે યુગે ને યુગે અવતાર ધારણ કરવા પડે છે વિલા. આ મળતું લોકોનું સંતોલન રાખવા માટે વિલા અભિમાનીના અભિમાનને ઉતારવા માટે, અધર્મીને સહી રસ્તા પર લાવવા માટે વિલા સર્વોત્તમ યજમાન ઘેરે આવતા. હે તારે યજમાન રાય રે. તને એકલ ઘેર અવતાર વચન આત્માને વિરાટ મોતનારે. તોય તે કપટ કરી આ વિલા આજે એકલડો હે જાવું રે વિલા ગમતું આજે એકલો એ જવુની વિરમત ગવાતું નથી. અનુ મારા મે એકલડો હે જાવું રે વિલા ગમતું
એકલું એ જવું રે વીરા એમને ગમતું નથી આજે ઉદાસ નો થાવો માર વીરા રે આજે આપનો સાથ હો આપની સાથે શું આવા ત્યાં છો વિલા સાથે આવું મારા વીર ઉદાસ નો થાવો માર વીરા રે આજે આવું મારા વીર તેની ઉદાસ એક થામ મારા વીરના રે મારો ભાઈ ખપટી છે તો લાય એની પાસેથી હું એનો કોલ લઈ લઉં આજે કોલ રે આપને વિરલા મોટાણા રે હે શીલા હેતિયોને વીરલા રમતણા રે આવો મારા વીર સાથે આવો નાના ભાઈ આવેલા સાથે શું કોલ રે આપને વિરલા મોટાણા રે હારે તમે આવો મારા વીર બોલ રે આપને વીરા નમોતણા રે આજે કોલ રે હે અમરે વિરલાય મોતાણા રે આજે કોલો રે આપણી વીરલાય નમોતણા રે એ સાથે આવું મારા વીર અરે શું કેસ કોલ રે હે અમરે વિરલા અરે આવું મારા વીર બોલ રે આપું છું વીરલાય નમોતણા રે આહા વિરલા બોલે ભાઈ સાથે જશું તો કેટલો આનંદ ને ઉત્સવ થશે વિરલા અરે એટલો જ નહીં વિરલા માતા મિંડળ દેને પણ એ હરખ માતો હોય વિરલા આવેલા અજે રાજ રે તાલા શું વિરલા ખુડી રે રીતે આજે રાજ રે આસુ વીરા કુડી અરે એટલો જ વિરલા રસુ પાપ્યો નો નાસ પાળસુ દુશ્મનો નાસ રાજ રે તાલા શું વિરલા ખુડી રે રીતે કરજો પાટીઓ નો એવો રાજ રે ચાલો શું વીરા આપણે રોટી રીતે રે આ માતા રે હિમના દેને રકવાનો આજે માતા ને હે લાગે ને હરકબણા રકવાનો માતા રે હિમના દેને રકવાનો ઓયે હરકનો માતા ને હે લાગે ને હરકબણા જે ભક્ત અજમલો તમને પાયા રે બાબુ આજે ભક્ત અજમલા તમને પાય રે માગો સુખ કરો હરે બાપ પિતા રે અજમલો પુત્ર અમે થયા રે ભૂલ સુખ કરજો રે માં આજ પિતાને પુત્ર અમે બન્યા રે આજે અમારા હડાલીનું બીજું પુષ્પ એ અમારા ડાલીનું બીજું પૂજવાયા બોલો એની સેવા કરો તમે નવાના અમારા હડાલીનું બીજું પુષ્પ આપું છું સેવા કરજો નવાના વાજ રે એ અમારા ડાલીનું બીજું પૂજવાયા બોલો પુષ્પ મારા
અરે ભક્ત અજમલ, એક પેટ અવતાર ધારણ થશે, એક પિંગલામાં આવીને પડી જશે. આથી જે વસ્તુ આપું છું તેને સંભાળી લેતા જાજો અને મારી મા મીંડલને હાથોહાથ આપજો. બહુ સારું પ્રભુ, તમે મને કઈ કઈ વસ્તુ આપો છો? સાંભળો અજમલ, આપ જે વસ્તુ હું આપને આપું છું બજીરાવાળા એને સંભાળે અને મારવાડની અંદર પહોંચતી કરો અને મારી મા મીંડલને હાથોહાથ આપજો. બહુ સારું પ્રભુ. કટોરો ને વિરજ કેડિયો અભય ચણો હું આપું. કટોરો ને વિરજ કેડિયો અભય ચણો હું આપું. અમર ડાલી નામે પુષ્પ અમર ડાલી નામે પુષ્પ વાંજા મેના. રત્ન કટોરો માં વિનોદે માટે છે. અભય ચલો કહેતા ઈ આપના માટે છે. વીરમ ગડિયો કહેતા ઈ જ ગડિયેથી પાપીઓનો સંહાર કરીશ અને ધર્મનું રક્ષણ કરીશ. અજમલ, હું મારવાડની અંદર આવીશ. જે વસ્તુ આપું છું સંભાળીને લેતા જજો. આપ તગર જોઈ રહ્યા છો, કોઈ ઈચ્છા ધરાવો છો, વિના સંકોચે દિલ ખોલીને મને કહો. અજમલ, હા પ્રભુ. કહો. હવે પ્રભુ, તમે મને વસ્તુ તો આપી. હા ભક્ત, વચન આપ્યું, વસ્તુ આપી, પણ મને એ તો કહો કે મારી રાજસ્થાન મારવાડની અંદર પ્રભુ તમે ક્યારે પધારશો? શું સાલ, શું વાર, શું તિથિ, ક્યારે પધારશો પ્રભુ? આપણી મારવાડની અંદર આવવાને મારે તિથિ વાર ને સાલ કહો છો? હા પ્રભુ. કહો. સંવત 1461 માં સંવત 1461 માં તિથિ 11 ને ગુરુવારે પ્રગટ છે નંદલાલા. તે વખતે તમે મજ માનજો, તે વખતે તમે મજ માનજો, પધારો દ્વારકા. સંવત 1461 ની સાલ ભાદરવા સુદ દસમની રાત વીત્યા બાદ 11 ના પ્રભાતના પોરની અંદર આપના રાજ્ય ભુવનની અંદર હું પ્રગટ થઈશ. અરે પ્રભુ, 11 પ્રભાતના પોરની અંદર જો તમે પ્રગટ થતા હો તો એમ નામ નહીં પ્રભુ, મને પ્રગટતાની કાક નિશાની આપો. અરે ભક્ત અજમલ, અજમલ, આપનો ભાવ, આપની વિનંતી, મારી આવવાની તમે નિશાની માંગો છો? હા પ્રભુ, પ્રગટતાનું મને કાક નિશાન આપો પ્રભુ. નિશાન. ભક્ત અજમલ, મારી આવતાની નિશાની કુમકુમ પગલે હું પાડું રંગ મહેલમાં. હા પ્રભુ. હા. કુમકુમ પગલે હું પાડું રંગ મહેલમાં, ઉકળતી ઉતારું દેગ. જાણે પધારો રામો પીરો આપણા પુણ્ય અંદર પ્રગટ થાવ એટલું નહીં, પણ પ્રગટતા મને લોકો કેવી રીતે જાહેર કરશે? જાણે પધારો રામો પીરો ને આવું છું. જાણે પધારો રામો પીરો પારણે મોઢવા જાઉં. તમે હું પુત્ર તમારો, તમે હું પુત્ર તમારો, વચન આપું સત્ય. અજમન જાઓ પોકરણગઢમાં, અજમન જાઓ પોકરણગઢમાં, પુષ્પ પારણે બદલાવ. આપના રંગ મહેલની અંદર આવતા 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 હું નાની 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 કુમકુમની પગલી પાડીશ
આપની માની મૂકેલી દૂધની ડેક સોલે ઉભરાઈ રહી છે. એ મારા કરને લંબાવી દૂધની ડેક ઉતારીશ અને આપે જે વિરમદેને પારણાની અંદર પહોંચાડ્યા છે ત્યારે હું પણ બાસ રૂપ ધારણ કરી એની સાથે પહોંચી જાશ. એક પેટ અવતાર ધારણ થશે, એક આપણા રંગ ભુવનની અંદર પ્રગટ થશે. આ મારું વચન છે. હા જમલ, હા આપણા રાજ્ય ભુવનની અંદર પિંગલામાં બંને ભાઈ પહોંચશું, બંને ભાઈ પહોંચશું. અજમલ, કોઈ આપની ઈચ્છા હોય તો કહો, શું આપની ઈચ્છા છે? હા પ્રભુ, હજી એક મારી ઈચ્છા બાકી રહી ગઈ છે. અરે વિના સંકોચે કહો અજમલ, ખુલ્લા દિલથી કહો, આપની શું ઈચ્છા છે? અરે પ્રભુ, મારી એક એવી ઈચ્છા બાકી રહી ગઈ છે કે જેવી ભક્ત નરસૈયાને રાસલીલા બતાવી હતી, પણ કેવી રાસલીલા! અરે 1600 ગોપી 900 ગોવાળિયા અને એક સુધીર વર્ષા, આવા રાસલીલા જોવાના કોડ હજી મારે પ્રભુ અધૂરા છે. અરે ભક્ત અજમલ, હા પ્રભુ, મારી 1600 ગોપી, એવા 1600 કાન, હા પ્રભુ, એવી એવો ગોપીને એક કાનનો જે રાખમંડળ છે મારું, એને તમારે જોવાની ઈચ્છા છે. હા પ્રભુ, અવશ્ય આપની ઈચ્છા પૂર્ણ થશે. વિરલા, જમુના કિનારે ગરુડજીને મોકલો, આપના ગોપ ને ગોપીઓને આયા પેઢી લાવે. આજે તો આયા ભક્ત અજમલને આપણી રાસલીલાની રમઝટ, આપણે રાસલીલા લેવાની છે. જય દ્વારકાધીશ. એકમાં મારા નંદ જનાલા પ્રભુ ગોપ્યું સર્વે આવી જશે, ગોવાળિયા કેમ નથી આવ્યા? અરે વિરલા, આ ગરુડજીને આપણે કહ્યું નતું ગોપીઓને અને ગોળિયાને બંનેને સાથે લઈને આવવાનું હતું. આજે ગોળિયા કેમ ના આવ્યા વિરલા? હે કૃષ્ણ આપા, હે એલા ઓલા હોકડો ક્યાં ગયો? એલા હોકડા તું ક્યાં ગયો તો? હા હા ના જાઈન ભાઈ ભીગી દીધી છે. એમ તું ગયો, એમ મોકલો આય. આમ તો બીજું લેના કાઈ તું એ બાપુને મજા નહીં હોય. હા નાચની તને ક્યાં તું માં દે તણ તું આ બીજી તને કઈ ખબર છે? આ આયા ભલામણા કૃષ્ણ આપા મળે ભાઈ સમજો. ઓલા નતું ઓલું ટોપડિયા રમતા, ઈ આયા ધીરે રમવાનું છે. હા અરે ઓલું ટોપડિયા રમતા ઈ, હા ઓલી ઘુમરી મારવાના નતા રમતા. અરે હમણાં તમે જોવો. હા અને હાલવા જ દો, મોડું નથી કરવું, થઈ ગયું છે મોડું. અરે ઇતી રે
ગોકુળિયું હવે ગમતું નથી અને યમુના યમુના લાગે ખારી જે એ પણ મારા વાલા એ હારે વે અરે રે તમે સીધ ને બંધાવ્યા શામળા હવે કનૈયા તારી મોરલી મોરલી અને મારા હૈયામાં ચોટી ગઈ પણ તે તો વગાડી વગાડી બાજમ રાત રે આજ મારી નીંદર ઉડી રાધા કાગળ મોકલે અને તું માધાવેલો પણ રમ્યો વાલા તું તો હું તો સોળસો ગોપી બહુ કનડે છે બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કંદડે છે કાનો રે માતાજી તારો બહુ કંદડે છે કાનો બહુ કનડે છે મને બહુ કનડે છે બહુ કનડે છે મને કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો 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 સુતેલા છોકરાને આવીને જગાડે સુતલા છોકરાને આવીને જગાડે સુતેલા છોકરાને આવીને જગાડે સુતેલા છોકરાને આવીને જગાડે સિકેથી માયા તો આવીને ઉતારે છટતી મહી તો આવીને ઉતારે સિકેથી મૈડાઈ તો આવીને ઉતારે છટતી મહી તો આવીને ઉતારે ભાઈ થોડાને જાજા ઢોણે રે માતાજી તારો બહુ કદડે છે મોર કાનો કાઈ થોડાને જાજા 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 કાઈ થોડાને જાજા ભેરે રે માતાજી તારો બહુ કનડે છે કાનો માણસ ને તો કરે મારી મસ્કરી માણસ દેખીને ઈ તો કરે છે રે મસ્કરી માણસ દેખીને ઈ તો કરે મારી મસ્કરી એ
દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારવાલા દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા માયા લગાડી રે ब्रिज के शुभवाला ब्रिज के शुभवाला रूप रसाला करी बिहाला बनवाला है जगी तुम ज्वाला विपत विसाला दिन दयाला नंदलाला आए नहीं आला रखवाला पंचवाला बनवारी है कमण सुखकारी मित्र मुरारी हे बिहारी गिरधारी रे गए बिहारी गिरधारी रे गए बिहारी गिरधारी रे गए बिहारी गिरधार એલા ભાઈ હે ભાઈ અને આમ જો અને તું જોતો હોય ક્યાં એવું હતું મેં કીધું આ ભલામણા ઓલી એ મથુરામાં વાગી હવે મોરલી ગોકુળમાં મોરલી હવાઈ રતુરાય છોડજી કોના નાઈ તોડે દુવાર જામ દેવા પડે મથુરામાં વાગે મોરલી હવે ગોકુળ મનારે વાય દુરાય રણ છોડજી કોના નાહી ડોળે દુવાર જામ દેવા પડે મથુરામાં વાગી આજ મોરલીને આજ ગોકુળમાં હવાઈ રતુરાય છોડજી કોના નાઈ તોડે દુવાર જામ દેવા પડે હોના નાહી ડોળે દુવાર જામ દેવા પડે એ મારા વાડા માલી લુકાસ કવદન ચરવાયા મોને કવધન શર્માયા ને એ કવદન ચરવાયા વો કાના વાહડી વગાડો ને એ વાહડીના સુરે રાણી રાધા રમવાયા રે એ હલ્યા મીરા બાઈ પારી કાને માર્ગ જો મારી કાને માર્ગ કામા લૂટ છે એ રામ લખમણ બે પાદવારા મૈયા રામ હા હે તમે જોતો ક્યાં આ ઢળતો હતો પેલા આમ પાટલા વ્રજમાં વાતુરે તાય તેરે એ ભાઈઓ વચમાં વાતો તેવી થાય છે હે શ્રી કૃષ્ણ કળગલ જાય છે રે જોડે કૃષ્ણ પોકળ ગઢ થાય છે રે હે સયર હાલો હાલો હરજો દાખવી રે સયર ચાલો રંગ રાખવી રે એ હાથ જોડી મોઢને આયા
આપ પણ ઉમલકોટની અંદર સોઢા પરમાને ત્યાં આપનો જન્મ થશે. હા લક્ષ્મી, આપના અંગો વાંકા હોવા છતાં જેથી કરી રાજપૂત આપના લગ્નનું શ્રીફળ સ્વીકાર નહીં કરે એ વેદનાની અંદર, ચિંતાની અંદર તમે ખૂબ દુખિત થશો. પણ ચિંતા ના કરો, જ્યારે આપનું લગ્નનું શ્રીફળ પોકરણ આવશે ત્યારે હું લગ્નનું શ્રીફળનો સ્વીકાર કરીશ. જાડેની જાન જોડી ઉમલકોટની અંદર આવીશ અને મારાની અંદર આપનો અને મારો હસ્તો મિલાપ થશે. ત્યારે આપની કાયા કંચન જેવી થશે અને આપનું નામ નિતલ જેવું ધારણ થશે. બહુ સારું. આ લીહડમ કોણ બાજુ તો કઈ માઠા હમાસા છે ઓલી હોકડે રેતી કેમ આબા આવલ્યો કા માઠા હમાસા હે આ કુતરા મિલા બાવા આપા તો કોણ કોઈ વહી ગયો આ બધું ઓલે હોકડે રેતી બો એ રોગનો કયું અરે કઈક રોગનો કયું રોગનો કા મારે કા લાવું ડુંગર માં છે ને જવું ના કુના એક તો ગયા ભાઈ હા ગયા એમ ચાલો મારો પડવો શું કહેવાનું હા તે વાંધો તો આયના રહેવાનું હાલો 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 કામ પતે અરે વિરલા, આ ભોળા હૃદયના ગોવાળિયાઓ દંડવત કરી અને કહી રહ્યા છે કે પ્રભુ તમે જશો તો અમારું શું થશે? અરે વિરલા, એને હારે લઈ લેવી હતી, આનંદ આવશે વિરલા. અરે ગોવાળિયાઓ, આપને પણ હું સાથે લેતો જાઉં છું. અહીંયા જેમ ગાયું ચારતા ત્યાં પણ ગાયું ચારવાની છે. અહીંયા જેમ રાસલીલા ની રમત રમઝટ કરતા ત્યાં પણ ગડી દડે રમવાનું છે. જ્યારે રમતા 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 મારા હાથથી દડો ભેરવ ભૂમિની અંદર જાય ત્યારે દડા પાછળ અંદર હું જાશ.
અને ઈ જ ગેડીએથી ભાયરબાને હું સાવધાન કરીશ અને બાવા બાળીનાથનો શિષ્ય બનીશ. તારે એ ભૂમિની અંદર મને બાવા બાળીનાથ આદેશ કરશે કે આ જમી ઉજળ, આ વેરાન ભૂમની અંદર તું કોઈ એવી નગરી બનાય. ત્યારે એની આજ્ઞાને આદેશ માની હું ના રણુજા જેવું ધામ કરીશ. તારે બાવા બાળીનાથ મને રાત તિલક કરશે. તારે ગાદીની પદવી તમને આપીશ અને હંમેશની માટે મારી પહેન પાસે રાખીશ. હું જીવલા પીડ્યો નો રે અમારા હારા નામ મુવા જાય છે તોય તે ના જાય ને કઈ ધંધોય નો ફેરવ્યો એમ નહીં કાયમ નહીં કાકા આ મુવા હારા ધંધો ના દે ઈ જ કરવાનું છે એને ના ધંધો ઓ ઠાકર ની જા કરે હાકર નગરી ખા ખા કરો પણ મારા હારે નાદને ઈ ધંધો કરવાનો કેમ રહેવામાં ટણકાય ક્યાં કરું ધંધો ફેરવાનો કહો હું કહ્યું હા બા હું કહ્યું હા મારે ઓલો ડૂટો રમવા આવવાનું કીધું એક ડૂટો મારો દીજો બીજું કાઈ નથી બોલતો એ ફજમે હું લેવું પત્ની મારી એમને ડૂટો મારો તારે રમવું છે હારું જો તારે બોલે કૃષ્ણ બળદેવની જય શાંતિ માતની જય રામા પીરની જય બોલો હનુમાનજી મહારાજ કી જય. હરે વિલા કૃષ્ણની કૃષ્ણ લીલા જોતા જોતા તો અજમરાજા નિંદ્રને આધીન થઈ ગયા. એના હાથમાં રત્ન કટોરો, અભય અચળો, વિરમ ગડિયો, જે જે વસ્તુ મેં આપી એના હાથમાં રહી ગઈ છે. જ્યાં પૂજારીએ ધક્કો આપ્યો તો તે જગ્યા પર પહોંચાડી દો વિલા અને મારી લીલા સંકેલી લો.